નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ છઠ્ઠું અને એમાંય સામાજિક વિજ્ઞાન બરાબર પાઠ 6 સુધી એટલે કે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે તમે જોઈ ગયા કે એના વખતે રાજા કેવા હતા, શું વ્યવસ્થા હતી, એને કેટલા ગઢ ને એ બધું જીતું હતું બરાબર. હવે મૌર્ય યુગનો નાશ થાય છે અને ગુપ્ત યુગની શરૂઆત થઈ છે. તો ગુપ્ત યુગમાં શું શું હતું, કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા, એના વિશે આપણે પહેલા તો પાઠ સમજીએ કે ગુપ્ત યુગમાં છે શું, કયા કયા રાજાઓ છે, કેટલા શાસકો છે એના બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીએ. મિત્રો છેક સુધી પાઠ સમજશો તો જ તમને પ્રશ્નના જવાબ સમજાશે, તો જ તમને પાઠ આવડશે. તો આ છેક સુધી તમારે લેક્ચર જોવાનો છે બરાબર, કે કયા કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા, ગુપ્ત યુગમાં શું આવે છે બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીશું. શરૂઆત કરીએ મિત્રો. ગુપ્ત યુગ અને અન્ય શાસકો એની સમજૂતી એટલે કે પાઠમાં છે શું. ઈસુની બીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. એટલે કે ઈસુ ભગવાન એટલે કે ઈસુની ત્રીજી સદીમાં એટલે કે ઈસુ ભગવાનનો જન્મ થયો એની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા આપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શું કીધું તો કે જ્યારે ગુપ્ત વંશની સત્તા સ્થપાણી હતી ત્યારે ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી. એટલે કે એના વખતમાં જ્યારે એનો વખત હતો ગુપ્ત વંશનો, તો કે રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા આ બધાનો એને સ્થાપના કરી હતી. એટલે કે એને જે સુરક્ષા આપી હતી તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એટલે કે ખૂબ જ પ્રગતિ થઈ હતી. આ યુગ જે એવો હતો મિત્રો કે આ યુગમાં ખૂબ જ પ્રગતિ થઈ હતી. એના અન્ય શાસકો હતા, ગુપ્ત યુગના રાજાઓ હતા, એણે ખૂબ જ પ્રગતિ કરી હતી. એટલે આ કાળને કેવો કહેવામાં આવે છે તો કે સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. એ વખતમાં જ્યારે વિદેશો મગધમાં આવતા હતા એટલે કે આ લોકો જ્યાં હતા ત્યાં શાસક કરતા હતા, ત્યારે વિદેશી પ્રજા જ્યારે મુસાફર કરવા આવતી હતી એ લોકોએ પણ આ યુગનો ખૂબ જ પ્રશંસા કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. એમાં મિત્રો પહેલો રાજા આવે છે ચંદ્રગુપ્ત પહેલો. યાદ રાખજો મિત્રો, ગુપ્ત યુગમાં પહેલો પ્રતાપી રાજા કયો આવે છે તો કે ચંદ્રગુપ્ત પહેલો એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ. એને શું કર્યું જોજો મિત્રો. મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ હતું ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. ઘટોત્કચ હતો એની પહેલા જે ગુપ્ત વંશનો પહેલો કયો ઘટોત્કચ હતો. હવે એમાં શું હોય રાજામાં કે ભાઈ એનો માની લો કે ઘટોત્કચ છે, હવે એનો ઈ ગુજરી જાય એટલે કે એ જ્યારે સમાધિ લઈ લે છે એટલે કે એનો સમય પૂરો થઈ જાય એટલે કોણ રાજા તરીકે આવે છે તો કે એનો મોટો છોકરો એ આવે છે ગાદી ઉપર. એટલે કોણ આવે છે ઘટોત્કચ પછી ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે એટલે કે સૌથી મોટો જે હોય છોકરો એને રાજા બનાવવામાં આવે છે. અને ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. જો શું કહે છે મિત્રો, એના વખતની ગાદી કઈ હતી એટલે કે એ વખતની રાજધાની આપણે કહીએ છીએ એ કઈ હતી, મગધની રાજધાની પાટલીપુત્ર હતી. એની ગાદીએ ઈ આવે છે. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા. લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ, અલ્હાબાદ, સાકેત, અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. એને શું કર્યું હતું, મગધની પાસેના જે આજુબાજુના હતા
પ્રયાગરાજ એટલે કે અત્યારનું અલ્હાબાદ, સાકેત એટલે કે અત્યારનું અયોધ્યા, એને ત્યારે જીતી લીધું હતું અને મગધનો જે વિસ્તાર છે એ વધારી દીધો હતો. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. પહેલાના વખતમાં શું હતું મિત્રો, તો કે રાજાને મહારાજા કહેવામાં આવતા, પણ એને શું કર્યું, મહારાજાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેણે બધા શું કહેતા હતા, મહારાજા ધીરાજ. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા. એના વખતમાં શું થયું હતું, તો કે સોનાના સિક્કા બહાર પડ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. ગુપ્ત સંવંતની જે શરૂઆત જે છે મિત્રો, એ ગુપ્ત યુગથી શરૂ થઈ છે. એટલે કે એનો રાજ્યાભિષેક થયો જ્યારે એ રાજા પાટલીપુત્રની ગાદીએ આવે છે ત્યારે એ ગુપ્ત સંવંતની શરૂઆત કરાવે છે અને સોનાના સિક્કા જે છે એ બહાર પડાવે છે. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દુના ઇતિહાસમાં કાળવર્ણા અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. ચાલો, એના પછી ચંદ્રગુપ્ત પહેલાએ આટલું કર્યું હતું. હવે એના પછી સમ્રાટ સમુદ્રગુપ્ત છે એ ગાદી આવે છે. એટલે ચંદ્રગુપ્ત જે છે એ એક્સપાયર થઈ જાય છે, એટલે કે એનો સમય પૂરો થઈ જાય છે. એટલે એનો મોટો છોકરો સમ્રાટ સમુદ્રગુપ્ત એ જે છે એ ગાદી પર આવે છે. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. હવે એની માહિતી ક્યાંથી આપણને મળી, તો કે સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, એટલે કે એને જે સ્તંભલેખ કર્યો હતો અને એના જે સિક્કા હતા એમાંથી આપણને માહિતી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાંથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી તેને વિજય યાત્રા કરી હતી. જો એને શું કીધું, તો કે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભાગના મોટા ભાગના રાજ્યો છે એને જીતી લીધા હતા. એટલે ઉત્તર ભાગના રાજ્યથી માંડી અને અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર લગી એને વિજય મેળવ્યો હતો. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. દક્ષિણમાં કેટલા રાજાને હરાવ્યા હતા મિત્રો સમ્રાટ સમુદ્રગુપ્તે, તો કે 12 રાજાઓને હરાવ્યા હતા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. જો મિત્રો, ચંદ્રગુપ્ત પહેલો જે છે એને કયું બિરુદ હતું, તો કે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ ધારણ કર્યું હતું. જ્યારે સમ્રાટ સમુદ્રગુપ્ત છે એને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. યાદ રાખજો મિત્રો, કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. જો મિત્રો, શું કીધું કે એનું કાવ્ય એકે મળતું નથી, પણ એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા જે છે એ વગાડતો જોવામાં આવે છે. એટલે તેને સંગીત પ્રેમ, એટલે કે એના ઉપરથી ખ્યાલ આવે છે કે એ સંગીત પ્રેમી હશે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનો તે સર્જક હતો. ચાલો, એના પછી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બીજો એને શું કહેતા હતા? એ રાજાને વિક્રમાદિત્ય પણ કહેતા હતા. પ્રશ્નમાં એવું પૂછાય કે ચંદ્રગુપ્ત કેટલામો હતો કે જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાયો હતો? એનું નામ વિક્રમાદિત્ય હતું. તો કયો આવશે મિત્ર? સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો.
જોઈએ મિત્રો, સમુદ્રગુપ્તનું અવસાન થયું. સમુદ્રગુપ્ત જ્યારે અવસાન થયો એટલે કોણ ગાદી આવ્યું? ચંદ્રગુપ્ત બીજો. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. જો એને શું કીધું કે તેણે પિતાએ વારસામાં જે વિશાળ સામ્રાજ્ય આપેલું હતું એને સફળતાપૂર્વક એને સાચવી રાખ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધારે છે. એ શું કરે છે તો કે કેટલાક વિજયો મેળવે છે એટલે કે સામ્રાજ્ય હતું એને વધારે છે. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. ચંદ્રગુપ્ત બીજો છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી જે છે એ શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત પર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યના અંત આણ્યો. આ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું. જો મિત્રો શું કહે છે? એને સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તારેલી હતી એટલે એને શું કર્યું? ગુજરાત ઉપર હુમલો કર્યો અને શક ક્ષત્રપ વંશનો જે છે એને અંત કરી નાખ્યો અને એનો જે સામ્રાજ્ય હતું એને એનું કરી લીધું. એટલે કે આ વિજયની યાદમાં એને સકારી બિરુદનું ધારણ કરે છે અને તે વિક્રમાદિત્ય તરીકે પછી ઓળખાઈ જાય છે. જ્યારે શક ક્ષત્રપ કાળ જે છે એને સામ્રાજ્ય એનું લઈ લે છે અને એની વિજય થાય છે, એમાં એ જીતી જાય છે. એટલે કે એ કયા બિરુદ ધારણ કરે છે? તો સકારી બિરુદ ધારણ કરે છે અને ત્યારથી એનું નામ જે છે એ વિક્રમાદિત્ય પડે છે. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા સક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ આજનું અને સ્તંભ તીર્થ એટલે કે આજનું ખંભાત, એના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. જો મિત્રો શું કહે છે કે શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે એટલે કે 300 વર્ષથી પગદંડો જમાવીને શક ક્ષત્રપ જે છે એ બેઠા હતા એટલે એને શું કર્યું? એને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ જે છે એ વધારી લીધું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં બહુ જ ઉપયોગી થયા અને તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ એને અગત્યનો હતો. એટલે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો એટલે કે ભૃગુ કચ્છ છે, સ્તંભ તીર્થ એટલે કે ખંભાત છે, એના ધીકતા બંદરો, એ વખતે મિત્રો બંદરો ખૂબ જ મહત્વના હતા એટલે કે મોટા મોટા બંદરો હતા. ખંભાતનો બંદર જે છે એ ખૂબ જ મોટું હતું એટલે કે એ ગુપ્ત સામ્રાજ્યને એ મળી જાય છે. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. જો મિત્રો શું કર્યું હતું? એ બંદરો એને સક્ષત્રપ જે 300 વર્ષથી એના પગદંડો જમાવીને બેઠા હતા એ શું કરે છે તો કે વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજો છે એ પડાવી લે છે, એની પાસેથી વિજય પ્રાપ્ત થઈ છે એને. અને એ શું કરે છે તો કે એ બધા બંદરો જે છે એ જીતી લે છે અને શું કરે છે? દરિયાઈ વેપાર જે છે એ ખૂબ જ વધી જાય છે. ગુપ્ત રાજાઓ ખૂબ જ સંપત્તિવાળા થઈ જાય છે. હવે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. મિત્રો યાદ રાખજો કે ત્યારે કોણ આવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજાનું એટલે કે ગુપ્ત કાળમાં ચીની યાત્રાળુ કોણ આવ્યું હતું? તો કે ફાહિયાન કરીને આવ્યા હતા. એ ખૂબ જ ગુપ્ત સામ્રાજ્યના વખાણ કરે છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ રાખતો હતો. એ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય જે છે એ વૈષ્ણવ ધર્મ પાળતો હતો પણ છતાં મિત્રો એને બધા જ ધર્મ પ્રત્યે આદરભાવ હતો. તે કોઈ પણ ધર્મને ધિક્કારતો ન હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વર્ષેન શૈવ ધર્મ હતો. એનો જે સેનાપતિ હોય મિત્રો આમ્રકાર, એના સેનાપતિનું નામ શું છે? આમ્રકારદેવ છે. એ કયો હતો તો કે બૌદ્ધ ધર્મી હતો અને રાજ્યમંત્રી વર્ષેન જે છે એ શૈવ ધર્મ હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા.
એની જે પાટલીપુત્ર રાજધાની હતી મિત્રો, એમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. પોતે વૈષ્ણવ ધર્મમાં માનતો હતો, છતાંય એની રાજધાની જે છે પાટલીપુત્ર, એમાં અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો. એના શાસનકાળ દરમિયાન મિત્રો ખૂબ જ એને સિદ્ધિઓ મળી હતી, એને ખૂબ જ સફળતા મળી હતી, એટલે જ ગુપ્ત યુગ છે એ સુવર્ણ યુગ બની ચૂક્યો. તે વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખ કાલિદાસ તેના રાજકવિ હતા. જો મિત્રો શું કીધું તો કે સંસ્કૃત ભાષાના મહાન કવિ, નાટ્યલેખક કાલિદાસ, કવિ કાલિદાસ, જે અત્યારના શેક્સપિયર તરીકે ઓળખાય છે મિત્રો, એ રાજકવિ હતા એના, અને ધન્વંતરી તેના રાજવૈદ્ય હતા. એના વૈદ્ય કોણ હતું મિત્રો તો કે ધન્વંતરી હતા, અને એના લેખક હતા ઈ કાલિદાસ બન્યા હતા. વૈજ્ઞાનિક વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. તેની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. મિત્રો, દિલ્હી પાસેનો મહેરોલી લોહ સ્તંભ જે છે, સ્તંભ એને બંધાવ્યો હતો, એમાં કેટલી સદી એમાં વહી ગઈ, છતાંય એમાં તાપ અને વરસાદમાં રહે છે, છતાંય એને કાટ લાગતો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. મિત્રો, તેણે પાટલીપુત્ર તો એની રાજધાની હતી જ, પણ ઉપરાંત એને ઉજ્જૈનને બીજી રાજધાની એને બનાવી હતી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું હતું. મિત્રો, લગભગ હું શું કહે છે 414ના અરસામાં, એટલે કે ઈસવીસન 14ના સમયમાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, એટલે કે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તરીકે ઓળખાણ હતો, એનું અવસાન થયું હતું. ગુપ્ત સામ્રાજ્યનો અંત. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી. મિત્રો, ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કોણ હતો? કુમારગુપ્ત હતો. એ કુમારગુપ્ત પહેલો જે છે એ ગાદી આવે છે, અને એના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ, આ વિદ્યાપીઠ જે છે, આપણા ગુજરાતમાં 4 વિદ્યાપીઠ છે મિત્રો, એમાંથી નાલંદા છે એ પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો ઝનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાણી શક્યા નહીં. મિત્રો, કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર જે છે એ સ્કંદગુપ્ત ગાદી ઉપર આવે છે. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો ઝનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાણી શક્યા નહોતા, અને ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજા ધીરાજ, ધરમ ભાગવત જેવા બિરુદ ધરાવતા હતા. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારામાન્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને શેમાં, પ્રાંત જે છે એને જિલ્લામાં વહેંચવામાં આવતું હતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો હતો. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ જોઈએ મિત્રો. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો.
વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર હતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર જે છે એ વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6 ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. જો મિત્રો શું કહે છે તો કે રાજા કુલ ઉત્પાદનનો 6 ભાગ જે છે એ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણ અને મંદિરો જે છે એમાં ભૂમિનું દાન કરવામાં આવતું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશિષ્ટતા છે. આંતરરાષ્ટ્રીય વેપાર જે ત્યારે સ્થપાયો હતો એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. જો મિત્રો શું કહે છે તો ત્યારના સમૃદ્ધ બંદર એટલે કે ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદર એટલે કે વિદેશી આંતરરાષ્ટ્રીય લેવલે આપણે નિકાસ અમુક વસ્તુની નિકાસ કરતા હતા, અમુક વસ્તુ જે છે એની આપણે આયાત કરતા હતા. તો કે આંતરરાષ્ટ્રીય બંદરોની મદદથી એટલે કે શું કીધું પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મસાલા છે, તેજાના છે, ઇમારતી લાકડું છે એની આપણે નિકાસ કરતા હતા અને સોનું ચાંદી જે છે એની આપણે આયાત કરતા હતા. હવે તો કે ધાર્મિક સ્થિતિએ ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહાન દસ્તે પૂજાતા હતા. જો મિત્રો શું કહે છે ધાર્મિક સ્થિતિએ તો કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો જે છે વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. એટલે કે વિષ્ણુ તેમના અવતાર બન્યા અને શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. મિત્રો રામાયણ અને મહાભારત એનું પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ ભાગવત ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નથિયારા કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવારા કહેવાતા. જો મિત્રો શું કીધું છે વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો જે છે એને શું કહેવાતા નથવારા કહેવાતા હતા અને વૈષ્ણવ સંતોને શું કહેવાતું હતું અલવારા કહેવાતા હતા. અહિસારસુમર્દિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. પછી છે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિએ. તો ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. મેં તમને આની પહેલા કીધું એ રીતે મિત્રો કાલિદાસ જે છે એ ભારતના શેક્સપિયર તરીકે ઓળખાય છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. જો મિત્રો શું કહે છે મહાકવિ કાલિદાસ જે છે એમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુને લઈ મહાકાવ્યો એટલે કે રામાયણ જે છે, મહાભારત છે, બરાબર એ મહાકાવ્ય જે લઈ અને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની એને રચના કરી છે. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના, કોઠાનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિરો છે.
ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિએ મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા હતા. આર્યભટ્ટ કોણ મિત્રો? તો કે જેને દશાંશ પદ્ધતિ ગણિત જે છે એની શૂન્યની શોધ એને કરી હતી. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. તો કે વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વનો ગ્રંથ લખ્યો હતો. જો મિત્રો શું કે છે, વરાહમિહિર જે છે એ બૃહદ સંહિતા નામનો ખગોળનો જે મહત્વનો ગ્રંથ જે છે એ લખે છે. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. વાઘભટ્ટ જે છે એ આયુર્વેદ ક્ષેત્રે મિત્રો અષ્ટાંગ હૃદય સંહિતાનો ગ્રંથ લખે છે. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરોલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્યભૂમિ વંશના હતા. પ્રભાવકર ધર્મના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યથી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. ગૌંડ રાજવી શંશાંક અને માલવરાજ રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ હતી અને રાજ્યવર્ધનનું મૃત્યુ થયું હતું. રાજ્યશ્રીને બચાવવા છતાં થયું. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષ રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન જે છે એ કર્યું હતું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય છે એ ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. દખણમાં કોણ હતું? તો કે પુલકેશી બીજો શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો એને લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. જો મિત્રો, પ્રિયદર્શિકા અને રત્નાવલી એને 2 નાટકો રચ્યા હતા હર્ષવર્ધને. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપર નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ એને લખ્યું હતું. હવે જે છે એ પુલકેશી બીજો આવે છે. તો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશની રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. જ્યારે હર્ષવર્ધન જે છે એનું રાજ્યાભિષેક થાય છે, એના પછી પુલકેશી બીજો આવે છે. એનો સમય જ્યારે પૂરો થાય છે એના પછી પુલકેશી બીજો ગાદી ઉપર આવે છે અને સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશની રાજા પુલકેશી બીજા હતા. ચાલુક્ય વંશનો ગણાય છે. એણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી અને રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવી દીધો હતો અને તે મહાન વિજેતા ગણાય છે. તેણે દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો, કોણકના મૌર્યોને હરાવીને દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારને તે સ્વામી કહેવાતો હતો. હર્ષની જેમ તેણે અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેના મિત્ર હતા.
અહીંયા જે છે એ આપણે પાઠ પૂરો થાય છે. અને અન્ય રાજામાં કહીએ તો કે આ સમયે અન્ય રાજ્યમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કર્કટકો વગેરેનો સમાવેશ થાય છે. બરાબર મિત્રો? તો આપણે કેટલા રાજા યાદ રાખવાના છે? તો કે સૌથી પહેલા ચંદ્રગુપ્ત પહેલો, પછી સમ્રાટ સમુદ્રગુપ્ત, એના પછી આવશે ચંદ્રગુપ્ત બીજો, એટલે કે કયા નામથી ઓળખાણ હતો? એને જ્યારે સરહદો ઉપર સક્ષત્રપ કાળ જે હતો એના અંત આણી દીધો હતો, એટલે કે આ વિજય તરીકે એને વિક્રમાદિત્યનું સ્વરૂપ મળે છે. અને એના પછી ગુપ્ત સામ્રાજ્યનો અંત થાય છે, એટલે કુમારગુપ્ત પહેલો ગાદી આવે છે. પછી એની શાસન વ્યવસ્થા સમજી, પછી એની આર્થિક દ્રષ્ટિ, એની ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ, વિજ્ઞાનની સ્થિતિ, પછી સૌથી છેલ્લા તો કે સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો આવે છે. અને અહીંયા જે છે એ ગુપ્ત વંશનો અંત આવે છે. બરાબર? આ પાઠની સ્ટોરી છે, એટલે કે પાઠમાં આટલું આટલું આવે છે એ તમારે બધું યાદ રાખવાનું છે. બરાબર? અને આના પ્રશ્નના જવાબ જે છે એ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.